આવો આવો નાટક જોવા આવો, મનથી મોહી જાતે નિમંત્રક બન્યા છો ધણી ધણિયાણી, જેવું છે તે નિભાવી લેજો, જેવું છે તે નિભાવી લેજો, નહીતર જીવતળ ધૂળદાણી. ના કરશો ઘરમાં કોઈ દાવો, ના કરશો ઘરમાં કોઈ દાવો, આવો આવો નાટક જોવા આવો. સમજો એક્ટર કરે ન લફરા, ઘર જીત પામે શાંતિ ક્ષેમ, ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, તોય ન સમજ્યા ફૂલિશ ડેમ. તાલ મિલાવી ભવટાળો, તાલ મિલાવી ભવટાળો, આવો આવો નાટક જોવા આવો. ફ્રી પાસો લઈ નાટક જોવા આવે પ્રેક્ષક મફતિયા. કુદરત સૌને મફત આપે, કુદરત સૌને મફત આપે, પાણી હવાને પ્રકૃતિયા. નાટક જોઈ ઘરે સીધાવો, નાટક જોઈ ઘરે સીધાવો, આવો આવો નાટક જોવા આવો. કિંતુ મહાત્મા દાદાજીના સિરિયસલી છે સિન્સિયર, હાર્ટીલીને મોક્ષ જ મળશે, હાર્ટીલીને મોક્ષ જ મળશે, નાટકવાના નાટક ઘર. ખેલ ખતમ કરી પડદો પાડો, ખેલ ખતમ કરી પડદો પાડો, આવો આવો નાટક જોવા આવો, આવો આવો નાટક જોવા આવો. એ સચ્ચિદાનંદ એના પરથી દાદાનું વિજ્ઞાન આપણને બહુ સ્પષ્ટપણે ખુલ્લું થાય છે કે દર જન્મમાં પૂર્વે જે આગલા જન્મમાં સ્ક્રિપ્ટ લખાયેલી એ પ્રમાણે પાત્ર ભજવવાના આવે છે. પછી કયું પાત્ર સારું, કોનું પાત્ર સારું, પણ આ બધા પાત્ર ભજવવાના કમ્પલસરી છે. અને એ જેમને સમજાઈ ગયું અને પકડાઈ ગયું તો એમનું કામ થઈ જાય. સાચું ખોટું ન જોતા, સારું ખરાબ ન જોતા, પોતાનો ભાગ ભજવી જાણવાનો છે. અને એ કેવી રીતે ઉકલતો વ્યવહાર બધો રાગ દ્વેષ વાળો છે, ગમતા ના ગમતા પરિણામ વાળો છે, પણ આપણે અંદરથી કેવી રીતે રહેવાનું છે તે આપણને આજ્ઞા શીખવાડે છે કે જેનાથી આપણો વ્યવહાર દ્રષ્ટિ પામેલાનું, નિશ્ચય પામેલાનું પ્રમાણ આપે. આજે બહારનો વ્યવહાર તો બધો આપણે પોતાનો જોઈએ તો આપણને પ્લસ માઇનસ થાય છે. એટલે અહીંયા આપણને સમજણ આપી દીધી કે ગભરાશો નહીં, જે ડ્રામા મળ્યો તે પ્રેમથી હાર્ટીલી ભજવી જજો. સિદ્ધાંત શું રાખવાનો છે, એમાં કોઈને દુઃખ ના હોવું અને સમભાવે નિકાલ કરવાનો. સમભાવે નિકાલનો મતલબ શું કે ગમતામાં ગમવા પડે નહીં, ના ગમતામાં ના ગમવા પડે નહીં, બંનેમાં સમભાવે
મારે રહેવું છે. અજ્ઞાનતામાં રાગદ્વેષ હોવાના કારણે એ ગમવા ના ગમવા પડે એ જ આવવાનું છે. એટલે ગમવા ના ગમવા પણ પરિણામમાં રહેશે, પણ આપણે એ પરિણામમાં પરિણામી થતા નથી. એ પરિણામમાં પરિણામી થતા નથી. એટલે એ પરિણામને પોતાના પરિણામ ગણતા નથી, માનતા નથી, અને અંદરથી નક્કી રાખે છે કે ગમતા ના ગમતામાં મારે તો સંભાવે જ રહેવું છે. દાદા મને શક્તિ આપો, એનાથી આપણો જીવન વ્યવહાર બધો આદર્શ થતો જશે. આદર્શ પુત્ર, આદર્શ પુત્રી, આદર્શ ભાઈ, આદર્શ બેન, આદર્શ માતા, આદર્શ પિતા, આદર્શ સાસુ, આદર્શ સસરા, એ બધા જ જીવન વ્યવહાર અને પાઠ ભજવવાના આદર્શતાને પામતા જશે. અને જ્યારે કીધું કે સંપૂર્ણ હાર્ટેલી થઈ ગયું, તે આપણું કામ થઈ ગયું. દાદાનો જીવતો દાખલો આપણી સમક્ષ છે. એટલા બધા સત્સંગો એમના ઓરિજિનલ અવાજમાં પણ છે. તો એનો આપણે આ રીતે લાભ લઈએ, અને ગમે તેવું આગળનું પરિણામ આવે પણ એમાં આપણો નિશ્ચય ડગે નહીં, અને દાદાની સમજણે જીવી જ જવું છે. એ રીતે આપણે જીવી જવાનું છે. પછી આ નાટક કાયમના માટે કે પડદો પાડી દો અને ચાલો ઘેર, એમ કરીને એ થઈ રહ્યું છે કારણ સ્વરૂપે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં ઝૂમ ઉપર બીજો કોઈ પ્રોગ્રામ નથી. રાત્રે